આજે ફરી એક વિડીયો મિત્રો તમારી સામે લઈને આવ્યો છું અને વાડીમાં દવા છાંટવાની છે, કારણ કે વાતાવરણ પણ સારું છે અને બાજરીમાં ઈયળ આવી ગઈ છે, એટલે કીટનાશકનો પંપ તૈયાર કર્યો છે અને વાડીએ જઈને બધો દવા મેળવીને અને દવા છાંટવાની છે. તો અત્યારે હું વાડીએ ફટાફટ જાઉં. તો મિત્રો વાતાવરણ સારું છે, વાદળછાયું વાતાવરણ છે, પણ એટલો બધો વરસાદની આગાહી છે ને એટલે દવા છાંટી દઉં બરાબર વાડીએ જઈને. એટલે હવે દવાનો પંપ ખંભે ચડાવીને નીકળી ગયો છું ગાડી લઈને. છાંટવા માટે ઓલરેડી વાડી આવી ગયો છું અને દવા તૈયાર કરીએ, પંપ તૈયાર કરીએ એ પહેલાં ખાસ કરીને તમારે એ જોઈ લેવાનું છે કે વરસાદ આવે એવી કંઈ આગાહી લાગતી નથી ને. જોકે ખેડૂતના દીકરાને ખબર પડી જાય કે નહીં 2-2 કલાક કંઈ વરસાદ આવે એવું લાગતું નથી, પણ તેમ છતાંય જોઈ લેવું સારું, કારણ કે દવા છાંટ્યા ઉપર કમસે કમ 2 થી 2.5 કલાક તો ઉપરથી જવી જ જોઈએ, તો જ તે દવાનું ખાસ કરીને રિઝલ્ટ મળે. એટલા માટે તમને કહી દઉં. પણ હવે પાણી થોડું કુંડીમાં ઓછું છે એટલે પહેલાં પાણી ભરી દઉં બરાબર. મેં થોડા દિવસ પહેલાં આ ક્લિપ 5 નામની દવા મેં છાંટીથી છંટકાવ કર્યો હતો આ પાટડામાં અને શીંગમાં. મારે એનું રિઝલ્ટ સારું આવ્યું છે, એટલા માટે બાજરીમાં પણ હું આનો છંટકાવ કરવા માગું છું. જે આનું રિઝલ્ટ મારે સારું આવ્યું છે, એટલે આ 10 ગ્રામની ચમચી અંદર 10 ગ્રામની ચમચી હોય છે આવી. આ એક ચમચી ભરીને એક મુખમાં નાખવાની હોય છે. થોડીક નાખી દઉં અને એમની સાથે આ મેં સાફ પાવડર, આ સાફ પાવડર પણ હું આમાં નાખું છું 10 ગ્રામ જેટલો. આ નાખવાથી જે નાશક પાવડર વાપરું છું 30 ગ્રામ એક પંપે, તો આનું સારું એવું રિઝલ્ટ આવે છે. છોડવા સુકાતા હોય કે પછી બળતા હોય અમુક ટકા, તો એમાં ફૂગનાશક દવાની જરૂર પડે તો આ ડબલ પંપ આપણે કરવા નહીં, એટલા માટે આની જોડે જ હું 30 ગ્રામ એક પંપે નાખી દઉં છું. કોઈ દવાના પંપ ચડાવવાવાળો વાડીએ છે નહીં, એટલા માટે અહીંયા મૂક્યો છે પંપ. નકર જો માલઢોરને એવું તમારે આ કુંડીમાંથી પીતા હોય ને પાણી ભરતા હોય પીવાનું, તો આવી રીતે પંપ ક્યારેય રાખવો નહીં. અમારે આમાંથી પીવાનું નથી હોતું, વાપરવાનું હોય છે, પણ આ જે વખતે હું જઈશ ત્યારે પાછો ખાલી કરી નાખીશ, એટલા માટે અહીંયા પંપ રાખ્યો છે. નકર અહીંયા ક્યારેય પંપ રખાય નહીં, પણ કોઈ પંપ ચડાવવાળું છે નહીં, એટલા જુગાડ કર્યો છે. અહીંથી મારી મેળેથી હું અહીંથી પંપ ચડી જાય એમ. કારણ કે આવી રીતે મૂકવાથી પછી અમુક ટકા આ દવા છે બધી પાણીમાં જાય કે નહીં, તો કેવડાવે. અને ખાસ કરીને દવા પછી તમારે દવા નખાઈ જાય પછી ખાસ કરીને જે આ વધેલા હોય તોય તે આ ટૂંકમાં ખાલી બોક્સ કે પછી આ ખાલી આ ડબ્બીઓ જે વધ્યું હોય, આ ડબ્બા જે ખાલી વધ્યા હોય એ કોઈ દિવસ બાળકોને હાથ ચડે એવી રીતે રાખવાના જ નહીં. અને રાખવા હોય તો આપણે સરખા પેલા માટીથી કે રાખથી સાફ કરી નાખવા, પછી તેને રમવા દેવા. બાકી ઘણી વખત એમને બધા મૂકીને વહી જતા હોય તો આ બાળકોથી દૂર રાખવાનું, કારણ કે આમાં પછી આ બધી ઝેરીલી વસ્તુ કહેવાય, ખોટે ખોટું એને આડઅસર થાય એટલા માટે. અગાઉ મિશ્રણ કરી નાખો દવા તો વધારે સારું, પણ જો આપણે ડાયરેક્ટ પાવડર કે મમરીયામાં નાખીએ તો ખાસ કરીને તમારે મિશ્રણ કરવાનું ભૂલવાનું નહીં. એકવાર ફરીથી હલાવી લેવાનું. આવી રીતે કરવાથી દવા હરખી મિશ્રિત થઈ જાય, એટલા માટે ખાસ આ મિશ્રણ હોવું જરૂરી છે. અને દવા છાંટતી વખતે ખાસ કરીને તમારે ખાસ ભલામણ કરું છું નાના ભાઈ તરીકે, કારણ કે એક રૂમાલ તમારે ખાસ કરીને બાંધી જ દેવાનો. અને બીજું, તમારી પાસે સનગ્લાસીસ ચશ્મા હોય તો વધારે સારું,
પણ જો સામો પવન હોય તો વધારે કેવડાવે તો સજમાં હોવા જરૂરી જ છે. પણ પવન સામો ન હોય તો એટલો બધો વાંધો નથી આવતો. પણ ખાસ કરીને તમારે મોઢે તો રૂમાલ બાંધી જ દેવાનો, કારણ કે આ દવાની પહેલાં મેં છાંટી તો મને ઘણું માથું દુખતું હતું. પછી તો આપણે એ માથું ન દુખે અને પછી આમ મજા નથી આવતી, કંઈ મૂડમાં જ ન રહીએ આપણે માથું દુખતું. એટલે આની જે અસર હોય ને એ બધી આપણે શ્વાસ લેવામાં જ તકલીફ પડતી હોય, ટૂંકમાં દવા ઉડતી હોય એટલે માટે એ બધા રજકણો છે આપણા નાકમાં જાય શ્વાસ નળીમાં, એટલે શ્વાસ લેવામાં કંઈ મજા નથી આવતી. એટલા માટે રૂમાલ તમારે ખાસ કરીને બાંધી દેવાનો, જેથી કરીને એવું કંઈ માથું ન દુખે કે માથું સડે નહીં. નકર આના રજકણો છે આંખમાં જાય, સામો પવન હોય તો આંખ્યું પણ બળે છે. એટલે ખાસ કરીને રૂમાલ બાંધી દેવાનો અને સનગ્લાસ ચશ્મા પહેરો તો વધારે સારું. હાલો તો દવા છાંટી દઉં. દવા છાંટમાં વળામણ કરી નાખ્યું છે, એટલે જલ્દી પૂરું થાય. અને પંપ ખૂટ્યો હોય તો એટલામાંથી પાછું ભરી લેવાય એમ. પછી સામેનો જ્યારે બ્લોક શરૂ કરીશ એ વખતે પાછું ત્યાં પૂરું થઈ જશે એક પંપમાં, એટલા માટે. અને જો અમારા કાકાનો છોકરો દવા છાંટે છે, કારણ કે અત્યારે એવી જરૂર છે ને. અત્યારે વાતાવરણ વરસાદ આવે એવું છે ને, એટલે બધા દવા છાંટે છે, કારણ કે 2-3 દીથા વરસાદ થોડો આવી જતો, એટલે કાંઈ વરસાદ રહેવા વાતાવરણમાં દવા છાંટવાનો કાંઈ મેળ આવતો નહીં. એટલા માટે અત્યારે બધા દવા જ છાંટતા છે મોટા ભાગે. હા મિત્રો, તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જ્યારે પણ આપણે દવા છાંટીએ એટલે અગાઉ જોઈ લેવાનું કે વરસાદ આવે એવું કાંઈ આગાહી તો છે નહીં ને. પણ ઘણીવાર મિત્રો આપણી આગાહી ખોટી પડે છે, વૈજ્ઞાનિકોની ખગોળશાસ્ત્રીની પડે તો પછી આપણી તો પડે જ તે ને, ભલે ખેડૂત રહ્યા. પણ જો મેં તમને કહ્યું હતું ને કે જોઈ લેવાનું, તેમ છતાંય આ વરસાદ જો આ ફરતે વરસાદ આવવા મળ્યો, અહીંયા પણ વરસાદ આવી જાય છે તો મારું દવા છાંટેલું હાવ ફેલ જવાનું છે. જેટલા પંપ મેં 5 પંપ છાંટ્યા એ 5 ફેલ જવાના છે. જો લ્યો વરસાદ શરૂ થઈ ગયો, આમ અહીંયા ફક્ત નથી પણ જોયું તમે 1.5 કલાક પહેલાં કાંઈ હતું નહીં, અને દવા છાંટવાની મેં શરૂઆત કરી હતી અને 1.5 કલાકમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને ઘટાટું વાદળ આવી ગયા અને વરસાદ વરસવા મળ્યો ધોધમાર. કેટલો વરસાદ આવે છે. હવે બધા મારા દવાના છાંટેલા પંપ તો બધા ફેલ ગયા છે, પણ તોય અમે હિંમત હારતા નથી. અમારા ખેડૂતોનું જીવન આવું હોય છે, તોય અમે હિંમત હારતા નથી. વરસાદ છે તો બધું છે, જ્યારે વરાપ કાઢે ત્યારે પાછી દવા છાંટી દઈશું, એમાં શું થઈ ગયું, બરાબર. અને હા, મારી ચેનલના વિડીયો તમને મારા વિડીયો ગમ્યા હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ, બરાબર. આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું. અને ફક્ત ખેતીના નહીં, હું ઘણી પ્રકારના બ્લોગ બનાવું છું, બરાબર. એ તમને ચેનલમાં મળતા રહેશે અને આપણે અવશ્ય ભેગા થતા રહીશું. જય જવાન, જય કિસાન, જય હિન્દ.